છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો એને બધાને જય માતાજી જય જય અત્યારમાં તો જો અમે ગભરાવ આવ્યા છીએ કાક પાળી એટલે અમે અત્યારમાં તો જો હાલ્યા જ આવી છે ને બજાર છે ત્યાં હાથમાં હું લગાડ્યું છે નખ લગાડ્યો છે કેરીનો મને ભાગ્ય છે હું આયા જો અત્યારમાં આરતીનો સમય છે સીવી અને આ બહારનો વ્યૂ છે કાંક આવું અંદર તો છે ને ઉતારવા નથી દેતા નહીં આનંદી એટલે આ બહારથી જ તમને બતાડી દેવી સીવી ભૂખ લાગી છે તે બે સિંગ ખાવી સીવી અને આમ જો આયા બધા છે આયા તો છે ને કાંક અલગ જ રિવાજ છે કા માણસ પણ થોડુંક છે તો ફરીને પાછા કડી કરીને તો ઘંટી જેમ લગવા બધા બધા રહે છે એમાં જોવો અમે જાનમાં પગી ગયા છે ને પગી ગયા ને આનંદી પગી ગયા અમે પગી ગયા ડિસ્કો કરવા વિયાવજો બધા હા જો આ ડીજે છે આપણે શું લેવા જાવી સીવી આપણે ભાગ લેવા જાવી ભાગ લેવા હા અને અહીંયા જો ડીજે આવી ગયું છે કાળા તું શું કરશો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો એ હતા ને જમવા બેસી ગયા છે વિકા રસ ને પાપડ ને આવું બધું વાત છે અહીંયા તો હવે ફરીને જ પાછા જમીને જ મળ્યા જો હવે લગ્ન વિધિ શરૂ થઈ ગઈ છે તમને કોઈ ના બાકી છે હાથ છે ના ચોથા મંગળી હવે કન્યા આગળ આવી ગઈ છે અને વરાજો પાછળ વહી આવ્યો છે આપણે કંસાર લઈ આવો અને અહીંયા તો કાંક આવી વિધિ હોય આપણે એના જેવું હોય એવી તો હોય નહીં અહીંયા કા આનંદી અને આમ બધા બેઠા છે મારા બા ને એ બધા આના બાજુ બધા ઊભા છે જો કે તમને બધાને ક્લિયર નહીં બતાવતું હોય કારણ કે અહીંયા આડું આવે છે ને અમે એક સાઈડ ઊભા છે અહીંયા તો કાંક અલગ જ ધારો છે આવો ધારો અમે કોઈ દી જોયો નથી હાલો કન્યાને વરરાજમાં ભૂખો આવે
થઈ ગયો હાલે હવે કાઢો તમારું ગયા વરાજો ને કન્યા બે જાય છે અંદર પગે લાગવા જાય છે કાકા અને અહીંયા જો પૂરું હોત એને થઈ ગયું છે કલાકનું છે કા પૂરું અહીંયા તો આવો રિવાજ હોય નહીં અત્યારમાં જો મારા બાની બેઠા છે કાબા અને અહીંયા વરાજાની આમાં બેઠી છે કાલ તો બતાણા નતા આજ કાલ નહીં પ્રમ દિવસ છે અને અહીંયા બધા બેઠા છે બધા બન્યા રે જો અમે જમીને નવરા થઈ ગયા ને ગોળા લેવા આવ્યા હતા કા હા આ કોણે કીધું બ્લોગ ઉતારવાનું ડોન કાકા હા શું નામ છે મને નથી અજય કાકા હા એને કીધું છે કે બ્લોગ ઉતારો એમ એ જોતા છે અમને ખબર તો નથી ના વરાજાની મોટર છે તો હવે ફરીને જ પાછા ગોલા ખાઈને જ મળ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહે છે અને હા શું કહે છે આપી બતાડો અમે બેસો પડે કેવા લાગે છે કોમેન્ટમાં કહી દેજો કા હા અને હવે તમે આમ જાવી છે પછી એટલું ફૂટી જાય છે હમણાં બે ગોલા ખાઈ જાય કા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તમે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને કિસાને તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે અને અત્યારે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદી વાતાવરણ હું તનું તમારી ઈચ્છા પાછે થઈ ગયો છે પ્રેન્ક તમારી બધાય તને જો હાસુ કાન બનાવીને એમ ગોપી એટલે તમારે પ્રેન્ક થઈ ગયો છે તમારી ઉપર બધાયને અને આ તો આરસી મને સવારમાં પૂછાવી કે આરસી એ કે ગોપી તું કેમ નથી વિડીયો ઉતારવાની એ મને ખાસું કા લાગી ગયું પછી મેં છેલ્લા હારસું જોયું હતું જો વીજળી કડાકા આવતા થાય છે અને છાંટા આવતા આવે છે તો કન્ટિન્યુ બ્લોગ માટે બની રહેજો હું કાળી ફૂટ્યો છું આ કાળી પી ફૂટ્યો છું દાડી નથી જવાનું દાડી જવાનું તું મમ્મી બંધ રહ્યું છે હો દાડીએ જવાનું નકર ધોળી જો તૈયાર હોતા થઈ ગઈ કા ધોળી વરસાદ આવે છે ને એટલે હવે છાટ આવવાનું તો ચાલુ થઈ ગયું છે ને બહુ પવન હોતા આવે છે તો હવે છાટ આવવાનું ચાલુ થઈ ગયું છે મારો અવાજ કંઈ ક્લિયર નહીં આવતો કારણ કે પવન બહુ આવે છે અને હવે બધા ઉપર આવી ગયો છે છાટા બહુ આવે છે અને ખેતીની તો સામે બેઠા છે ધાબુ ઉપર અને ધાબુ પરથી તો કેટલો મસ્ત વ્યૂ આવે છે અને પવન પણ બહુ છે તો કન્ટિન્યુ બ્લોગમાં તે બન્યા રહેજો અત્યારે તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે કા દાદા મારા દાદા તો ઘંટીએ જાય છે વરસાદ આવે છે અને પવન એટલો છે થોડી તમે દાડી જાન બની રહ્યું ને હે થોડી અત્યારે હું તો ચા પીવો જોઈએ તમારે અને હવે બહુ વરસાદ આવે છે પવન છે તો કાબા મારા પપ્પાની ક્યાં જશે ભેંસને બાંધવા તમારા ગામમાં કોના ગામમાં વરસાદ છે એ કોમેન્ટમાં કહી દેજો તમારા ગામમાં કરા પડ્યા છે દૈડીમાં તમારા કોના ગામમાં કરા પડ્યા છે એ કોમેન્ટમાં કહી દેજો આમ જોઈ શકો છો તમે નકરાશ કરા પડ્યા છે થોડી ખાવા તો જા મને બીક લાગે તને આરામ જો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે વરસાદ પણ એટલો છે કરા હોતા પડ્યા છે કાબા આ કરા પડે એટલે ઓળખ વરે સારું થાય કે ન થાય બા સારું થાય કેટલો બધો વરસાદ આ પડ્યો છે એમ અને કરા તમે જોવો આ નકરું ધોળું ફક થઈ ગયું બધું
સાટા આવે છે ને અને અજુની ત્યાં રમે છે. આમ જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે અને વાહે કેટલું બધું ભરાઈ ગયું છે. નંદી ખોડે ભરાઈ ગયું છે. કેટલું બધું ભરાઈ ગયું છે. કાદનું નાવું નથી તારે વરસાદનું? કેમ? ઠંડુ પાણી છે ને પછી માંદા પડી જાય કા? દાદા તમે શું કરો છો? પાણીમાં તણાઈ જાવ છું. એટલું પાણી આવ્યું જુઓ. એટલું પાણી આવી ગયું. એટલું પાણી આવ્યું કરા પડ્યા કરાનું પાણી કા કરા હોતા બેટા કાતા હતા પતરા તોડી નાખ્યા. પતરા ક્યાં તોડ્યા દાદા પણ બીડી લેવી જ કરા. હા પેલી ભાઈ કઈ વીણા છે. એમને કેટલા ઓલું છે, નાખો તૂટ્યા. હા ઓછું તૂટી જાય છે. રેવા દે. તું શું કરશો તું? તણાઈ જઈશ. હે પોદા તણાઈ જઈશ. આ પોતા તણે જાય છે એવું બધું વાત કે દાવ્યું. જો પોદા. તું શું કરશો? હું તો ઊભો છું. હવે ક્યાં પણ વરસાદ આવે સદી લઈને ઊભો છો તુંય પણ. આ જો પાણી જોવા હે. હા અને તું શું પાવડો લઈને કરશો? આ તો પાણી આવે પાણી પડી ગયું. પાણી ભરાઈ ગયું છે. મને પેલા હાલતી નહીં ક્યાંય કે મને પેલા હાલશે ને તો હાલશે પણ મારો ફોન પેલી જાય છે. એક તો આવો છે નહીં રે હારશી. મજા આવશે હારશી. પાણી તાજું છે બધું. ટાઢું છે ને રોલે મિતોની ના હતા. મેં તો ની ના હતા. હા તાજા કરા કેવા પડ્યા. અને કિશના તો લગ્નમાં ગઈ છે કચ્છમાં. કસતા હું હશે વરસાદ. કોને ખબર હવે ઈ આવે ત્યારે ખબર પડે. તો કન્ટિન્યુ બ્લોગ અમ થાય બની રહી હજી પણ વરસાદ ચાલુ છે. કેટલા વાગે થોડી? 3:45 છે. ક્યારનો 2 વાગ્યાનો આવતો છે બુપા. 2 વાગ્યાનો વરસાદ આવે છે પણ હજી પણ ચાલુ છે વરસાદ. અને વરસાદનું કઈ કામ ન હોય એટલે બધા બેઠા છે અને અડધા ટાઈટ હોય છે રૂમાલ ઓઢીને બેઠા છે. આમ બધા બેઠા છે. તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહે. આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. ને આજે કોના ગામમાં વરસાદને કરા પડ્યા હતા એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય.